રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચીખલિયા તરફ જતા જૂના રસ્તા અને ભૂતરા દાદા મંદિર તરફ જતા માર્ગ ઉપર નિર્માણ પામેલા નવા પુલનું ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડોકના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવા પુલથી સ્થાનિકો અને ખેડૂતોને અવરજવરમાં મોટી રાહત મળશે। ઉપલેટા શહેરમાં ચીખલિયા તરફ જતા જૂના રસ્તા તેમજ ભૂતરા દાદા મંદિર તરફ જતા માર્ગ ઉપર નિર્માણ પામેલા નવા પુલનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડોકના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ સહિત ભાજપના આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ, ખેડૂતો, યુવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ નવા પુલના નિર્માણથી ચીખલિયા વિસ્તાર તેમજ ભૂતરા દાદા મંદિર તરફ જતા માર્ગ ઉપર અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ ખેડૂતોને દૈનિક અવરજવરમાં સુવિધા મળશે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। આજે ઉપલેટા ખાતે ભૂતરા દાદાની વાડીએ જતા રસ્તા ઉપર 70 લાખના ખર્ચે બ્રિજ બાંધવામાં આવેલો, તેનું આજ લોકાર્પણ બધા આગેવાનોને સાથે લઈને કરવામાં આવ્યું। તેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓ, કારોબારીના ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ શહેર ભાજપના પ્રમુખશ્રી અને શહેરના બધા ભાજપના આગેવાનોને સાથે રહી અને તમામ ખેડૂતોને સાથે રાખી અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ રસ્તો અત્યંત જરૂરી હતો। પુલ ખેડૂતો, માલધારીઓ અને ખેડૂતોને 3 કિલોમીટર લગી ફરી જવાય, વરસાદ જ્યારે આવતો ત્યારે 3 કિલોમીટર ફરવું પડે અને વચમાં તો 3-4 લોકોના મૃત્યુ પણ તણાઈ જવાથી છતાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતાં ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક 70 લાખના ખર્ચે આ પુલ મંજૂર કરવામાં આવ્યો અને આજે બધા સાથે રહી એનું લોકાર્પણ કર્યું અને ખેડૂતોમાં અને માલધારીઓમાં ખૂબ ખુશીનો આનંદ છે। નીલમ રાઠોડ સાથે ભૂરુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।